ભાસ્કરપરા ગામ નજીક માલધારી સમાજના પદયાત્રીઓનો અકસ્માત સર્જાતા 7ના મોત। અકસ્માત એટલો ભયંકર હતો કે રાત્રિના સમયે રોડ ઉપર ચીંચિયારીઓ ગુંજી ઉઠ્યો હતો। ત્યારે અકસ્માતમાં ઘટના સ્થળે 7 પદયાત્રીઓના મોત થયા હતા અને ઈજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને મૃત્યુ આંક વધી તેવી માહિતી સામે આવી રહી છે। સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે ઉપર આવેલા ભાસ્કરપરાના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત એટલો ભયંકર હતો કે ઘટના સ્થળે 7 લોકોના મોત થવા પામ્યા હતા। એક ટ્રક ચાલકે 10 લોકોને અડફેટે લીધા હતા, જેમાંથી 7 લોકોના મોત થયા છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા। રાજકોટના ગડકા ગામેથી પદયાત્રા કરીને ડેકાવાડા ખાતે મહાદેવજીના મંદિરે સંઘ લઈને શ્રદ્ધાળુઓ જતા હતા। તે દરમિયાન બેફામ દોડતા ટ્રક ચાલક દ્વારા ભાસ્કરપરા ગામના પાટિયા નજીક યાત્રાળુઓને અડફેટે લેવામાં આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં 5 મહિલા અને 2 પુરુષોના મોત નીપજ્યા હતા અને હાલમાં પણ અન્ય 3 લોકોની હાલત અતિ ગંભીર છે અને મૃત્યુ આંક વધી શકે તેમ જાણવા મળી રહ્યું છે અને તપાસ કરવામાં આવતા ભરવાડ સમાજના મુંધવા પરિવાર હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે મૃતકોની ઓળખ શરૂ કરવામાં આવી હતી અને જે લોકોની ઓળખ થવા પામી હતી તેથી તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। અકસ્માત એટલો ભયંકર હતો કે જે મૃતદેહો છે તેને પાવડાથી હાઇવે ઉપર ભરવામાં આવ્યા હતા અને લખતર પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા। હાલના તબક્કામાં તમામ મૃતદેહોને સુરેન્દ્રનગરની લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોને વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। મૃતકો રાજકોટના હોવાના કારણે તેમના પરિવારજનો અને માલધારી સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ત્યારે અકસ્માતમાં 7 પદયાત્રીઓ ના મોત થયા હતા। ત્યારે સમગ્ર વિસ્તાર અને માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને લખતર પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, લખતર। ગટકાથી રાજભાઈ માં જતો તો સંઘ પગપાળા 700 માણસો હતા અમે અને આ કણે 8 વાગે મારે જજાનું મુહૂર્ત હતું, મેં અહીં રાજરોકાણા થઈને હાલતા થઈ ગયા 1 ને 20 મિનિટ આ બની ગયો બધું। કેટલા જણાને વાગ્યું છે? કેટલા? 9 જણા લાગી ગયું છે, એમાં 500-700 ફેલ થઈ ગયા છે। એમાં મારો એક ભાઈ છે, કાકા મોટા પાન દીકરો, એક મારી બેન છે અને 2 અમારી વહુ છે। કયા મંદિરે જતા હતા? કયા ગામ? રાજભાઈ વિરમગામ રાજભાઈ માં જતા હતા। સંઘ અમારો હાલ્યો આવતો, ગટકાઈ હાલ્યો આવતો, બુધવારે 8 તારીખે જતા હતા। આ ખટારો ઉભો તો એક જીવડી પહેરી હવા ચડાવતા હતા અને ઓલે ગાડી વાળો આમ જોરું ખાઈ ગયો સીધો, તે ચડાવી દીધે માથે। તો આગળ ઓલું ટ્રક પડ્યું નહીં, ટ્રક વાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા। અંદાજે લગભગ 6-7 જણાની ડેથ થઈ ગઈ છે અત્યારે। પછી અમે અહીંયા પહોંચ્યા તાત્કાલિક, એટલે અમે 108 ને પોલીસને જાણ કરી। આજે લોકો ચાલીને જતા હતી, ક્યાંથી ક્યાં જતા હતા એવું ખબર છે? ગટકાથી વિરમગામ રાજભાઈ 8 વાગે ધજા ચડાવવાની હતી। 13 अप्रैल को लगभग रात से 1 से 1:30 बजे के बीच का ये बनाव है। राजकोट से बहुचरा जी की तरफ लगभग 500 लोगों का संघ जा रहा था। वहाँ पे बीच में छारक गांव में वो हॉल्ट करने वाले थे। जब वो हॉल्ट करने के लिए जा रहे थे उसी दौरान का ये बनाव है। एक ट्रक खड़ी थी और उस ट्रक को निकलने के चक्कर में वे बीच रोड से जब निकल रहे थे तो दूसरी ट्रक ने उनका बेसिकली एक्सीडेंट हो गया है, जिसके अंदर 6 लोगों का घटना स्थल पे अकस्मात हो गया। एक जने का विरमगाम के गांधी हॉस्पिटल में अकस्मात हुआ, बाकी 3 लोगों को सामान्य इजा आई है और एक जना राजकोट में अभी रेफर्ड है। ड्राइवर जो है इस ट्रक का वो अभी हमारी कस्टडी में है। ड्राइवर का नाम है आदित्य रमेश भाई ओगनिया, जो कि लखतर विस्तार का ही है, जमार गांव का ही है। ये ट्रक भी राजकोट से ही आ रही थी और कपास में जो खोड़ी होती है वो लेते हुए ही आ रही थी। सभी मृतकों को कौन से गांव के? मृतक कौन से गांव के? राजकोट विस्तार के। આજે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠલાપુર ગામ પાસે વહેલી સવારે 1:30 વાગે એક ગમખ્વાર અકસ્માત થયો, જેમાં રાજકોટ જિલ્લાના ગઢકા ગામેથી પગપાળા નીકળેલો સંઘ સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ તેથી દેકાવાડા અને મેરા સુધી જવાનો હતો। પણ જે વહેલી સવારે ડમ્ફર અને પાછળથી જે ગાડી આવી અને ચાલતા આ જે પદયાત્રિકો છે એમને જે ઉડાડ્યા ને એના કારણે 7 લોકોના સ્થળ ઉપર જ
કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અને જ્યારે આ વિસ્તારના લોકોને ખબર પડી કે આ પ્રકારનો અકસ્માત થયો છે ત્યારે સમગ્ર વિસ્તારમાંથી અને અમારું ગેડિયા ધામ છે કાળવાનાથની જગ્યાના પૂજ્ય નાનદાસ બાપુ, ભારદાસ બાપુ, લાલદાસ બાપુ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા સહિતની સમગ્ર ટીમ ઘટના સ્થળે અને ત્યારબાદ અહીંયા હોસ્પિટલમાં આવી અને બધા જ મદદ કરવા માટે તત્પરતા દાખવી અને મદદ પણ કરી છે. સરકારશ્રીનો, હોસ્પિટલનો સ્ટાફ, પોલીસ સ્ટાફ, રેવન્યુનો સ્ટાફ ખડે પગે રહી અને બધા જ પ્રકારની કાર્યવાહી પૂરી કરી અને પરિવારજનોને એ ડેડ બોડી પણ સોંપી છે. અમે પણ સરકારમાં જે મૃતક પરિવારને અને સહાય મળે એ માટે રજૂઆત કરવાના છીએ. મારા ગોપાલભાઈ મુંધવાભાઈ, અર્જુનભાઈ ડાંગર સહિત સવારથી સતત બધાના સંપર્કમાં રહી અને જલ્દીથી આ પ્રક્રિયા પૂરી કરાવી છે. એક અકસ્માત એક દુઃખદ છે, જે પરિવારને ઉપર જે આફત આવી પડી છે એ પરિવારના જે સ્વજનો છે એમને પરમ કૃપાળુ પરમાત્મા એવી શક્તિ આપે, આજે આવેલું અસહ્ય દુઃખ એને સહન કરવાની શક્તિ આપે અને જે આ મૃત્યુ પામેલા મૃતાત્માઓ છે એમના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના કરું છું અને પરિવારને દિલસોજી પાઠવું છું.